ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આરોગ્ય નિયમોની ગંભીર ઉલ્લંઘના થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં દવાઓ, લોહી સ્ટેરિંગ માટેની ખાલી વેક્યુમ ખાલી કેરબા બોક્સ તેમજ મેડિકલ સામાનના ખોખાઓનો ઢગ ખુલ્લેઆમ પડેલો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. આરોગ્ય ક્ષેત્રે ખાસ કરીને મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટે કડક નિયમો અમલમાં હોવા છતાં જાહેર હોસ્પિટલમાં આવી બેદરકારી જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે. વિશેષજ્ઞો મુજબ મેડિકલ કચરાનો ખોટો નિકાલ સંક્રમણ ફેલાવાનું જોખમ ઊભું કરે છે, જે દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ બંને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પ્રકારની સ્થિતિને સર ટી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી કહી શકાય? હાલ સુધી હોસ્પિટલ પ્રશાસન તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ વીડિયો બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જાહેર આરોગ્ય માટે મહત્વની ગણાતી સર ટી હોસ્પિટલમાં આવી સ્થિતિ સામે આવવાથી હોસ્પિટલની છબી પર પણ સવાલચિહ્ન ઊભું થયું છે.